નંબર 1 છે ડીજીપી નો આદેશ છતાં પણ આવી લાલિયાવાડી કેમ શું ઊંઘતા જ રહે છે પોલીસ કર્મચારીઓ? સવાલ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જ્યારે ડીજીપીએ 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ 100 કલાક તમારી પાસે છે, એક અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરો, એની સામે કાર્યવાહી કરો. પોલીસે કામગીરી પણ કરી, અમે એને બિરદાવી પણ ખરા, પરંતુ હજુ પણ આ સિસ્ટમમાં કેટલાક એવા પોલીસ કર્મીઓ છે, કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી છે, કેટલાક એવા પોલીસ કર્મી છે જે પ્રામાણિક નથી. એના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થતા હોય છે. કંઈક આવો જ બનાવ અમદાવાદમાં ફરી એકવાર બન્યું છે, જ્યાં સરા જાહેર એક યુવકની હત્યા થઈ જાય છે અને પોલીસ કર્મીઓ ઊંઘતા રહે છે. જી હા, એક બાજુ રાજ્યમાં ડીજીપી વિકાસ સહાય અલ્ટિમેટમ આપ્યું હતું અને ગુજરાત પોલીસની ખરા અર્થમાં સિંઘમ જે ઇમેજ હતી આપણને જોવા મળી, સિંઘમ અવતાર આપણને જોવા મળ્યો, પરંતુ એ 2-3 દિવસ ચાલ્યું, આરંભે શુરા જેવો ઘાટ સર્જાયો અને હવે પરિસ્થિતિ જૈસે થે. ફરી એકવાર બુટલેગર બેફામ થાય છે, ફરી એકવાર લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો બેફામ થાય છે અને એ જ અમદાવાદ છે જ્યાં વસ્ત્રાલ આખો વિસ્તાર અસામાજિક તત્વોએ બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. હજુ પણ એ કેસમાં મુખ્ય આરોપી પકડવાનો બાકી છે. એ કેસ તો ચાલી રહ્યો છે અને તેનાથી જ આગળ બાપુનગરમાં સરા જાહેર એક યુવકની હત્યા થઈ જાય છે. હત્યા થયા બાદ પણ પોલીસ કર્મીઓ કેવી ઢીલી કામગીરી કરે છે તેના વિડીયો સામે આવ્યા. તમે જોઈ રહ્યા છો અહીંયા પીસીઆર વાનમાં કેટલાક પોલીસ કર્મીઓ આરામ ફરમાવી રહ્યા હતા. હત્યાનો બનાવ બને છે છતાં પણ પોલીસ કર્મીઓની આંખ ઉઘડતી નથી. ત્યાં મસ્ત શાંતિથી તે આરામ ફરમાવી રહ્યા છે. જનતાનું જે પણ થયું થાય, આપણી જે જવાબદારી છે સાઈડમાં રહી, આપણો પગાર દર મહિને આવે છે ને, કેટલાક હપ્તા આવે છે ને, બસ એમ કરીને આ લોકો પડ્યા રહે છે અને લોકો હેરાન પરેશાન થતા રહે છે, ટળવળતા રહે છે, પરંતુ લોકોને એક સુરક્ષિત માહોલ નથી મળતો. આ તમે જુઓ, આ પોલીસ કર્મી જે પીસીઆર વાનમાં આરામથી આરામ ફરમાવી રહ્યા છે, એમને કંઈ જ પડી નથી. એ જ વિસ્તારમાં હત્યાનો બનાવ બને છે. એ આ જે આરોપી છે એમને પકડવાની જગ્યાએ, લોકોને સુરક્ષિત માહોલ આપવાની જગ્યાએ આ તમામ મહાશય આરામ ફરમાવી રહ્યા છે. એટલે મતલબ મુફદ્દલ ડીજીપીનો આદેશ આ લોકો ઘોડીને પી ગયા છે. વિકાસ, આમાં જે ઊંઘમાં જે પોલીસ છે ને, ખરેખર ઊંઘમાં, વાસ્તવિક પરિસ્થિતિ સિવાય પણ પોલીસ જ્યાં જ્યાં ઊંઘમાં છે, જાગી જવાનો સમય આવી ગયો છે. ગુજરાત પોલીસના એ તમામ કર્મચારી, હું બધાની વાત નથી કરી રહ્યો, પણ જે આવા કેટલાક કર્મચારીઓ છે જેના કારણે ગુજરાત પોલીસને સાંભળવું પડે છે, ગુજરાત પોલીસ સામે આંગળી ચીંધાય છે, ગુજરાત પોલીસને કોઈ અરીસો બતાવે છે, એ એટલા માટે પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે આવા દ્રશ્યો કેમેરામાં આમ નાગરિકો કેપ્ચર કરી લે છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હત્યા થઈ જાય અને જ્યારે બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ તો શું થાય? નાગરિકો આ વિડીયો કેપ્ચર કરે છે. આ વિડીયો કોઈ મીડિયા સંસ્થાએ કેપ્ચર નથી કર્યો, નાગરિકોએ કેપ્ચર કર્યો છે અને આ નાગરિકોનો આરોપ છે કે જો કઈ રીતે પીસીઆર વાન કે જેની જવાબદારી છે, જ્યારે ડીજીપી લાલ ગુમ છે રાજ્યના, કે સૂચન આપી ચૂક્યા છે કે તમે ફરી વળો, તૂટી પડો અસામાજિક તત્વો પર, ને આ શું છે અહીંયા ઓન ડ્યુટી ઊંઘી રહ્યા છે. બિલકુલ આ જે વિસ્તારમાં જ્યાં એમને પેટ્રોલિંગ કરવાનું છે, જ્યાં અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો રાત્રે બહાર નીકળતા હોય છે પોતાની કરતૂત દેખાડવા, એને આ આંખ દેખાડવાની હોય છે, લાલ આંખ. એ આંખ દેખાડવાને બદલે આ કર્મચારીઓ શું કરી રહ્યા છે? ઊંઘી રહ્યા છે, ડ્યુટી ઉપર ઊંઘી રહ્યા છે. અને એટલે જ અમે કહીએ છીએ કે ભાઈ આ પરિસ્થિતિ એટલે ખરાબ થઈ છે. તમને વસ્ત્રાલ વખતે પણ અમે કહ્યું હતું, એની પહેલા ઘટના બની ત્યારે પણ કહ્યું હતું કે તમારી પીસીઆર વાનની સામે એક ગુનેગાર, એક લુખ્ખો, 2 કોડીનો એક આરોપી, અપરાધી તમને આમ હથિયાર ઉગામીને કે ચલો અહીંથી નીકળો. એ વખતે એ વિડીયો વાયરલ થયો તો કહ્યું હતું કે ચાલ નીકળ. આવું આ ક્યાંથી કહી જાય, એનામાં હિંમત ક્યાંથી આવી જાય? તો એનો જવાબ આ દ્રશ્યો છે. એનામાં હિંમત એટલા માટે આવે છે કે તમે ઊંઘતા રહો છો. મુફદ્દલ આખો ઓડિયો આપણે એમ્બિયન્સ સાથે સાંભળ્યો કે કેવી રીતે મીઠી નીંદર માણી રહ્યા હતા અને પછી લોકોએ તેમની આ ઊંઘમાં ભંગ પાડ્યો અને પછી ત્યાંથી એમને ઊભા થવું પડ્યું. એ વિડીયો આપણે જોઈ લઈએ. કયું નામ? સાહેબ કયા સાહેબ છે? હેલો ભાઈ, સાહેબ તમારી વર્દી ક્યાં છે ભાઈ? કેમ વર્દી ના હોય? શેના માટે ના હોય? હા, આમની વર્દી બી નહીં. મર્ડર થઈ જાય છે પછી ઊંઘવા માટે આવો છો બધા? વિકાસ, આમાં જે નાગરિકો છે એનો રોષ તો ખરો, પણ સાથે સાથે એક બીજી પણ બહુ ચિંતાજનક સંકેત છે કે પોલીસ, કે જેને જોઈને નાગરિકો આમ સેલ્યુટ કરવા જોઈએ, એના બદલે એને સવાલ પૂછતા થઈ ગયા છે. આ પૂછે છે નાગરિક એને કે ભાઈ તમારી વર્દી ક્યાં છે? તમે અહીંયા સુવા આવો છો?
આવી જે પરિસ્થિતિ જે નિર્માણ પામી છે એના જવાબદાર પણ તમે જ છો. જ્યારે ગુનેગારી ઓછી થવી જોઈએ, જ્યારે તમે એક અલ્ટિમેટમના દાયરામાંથી પસાર થઈ રહ્યા છો કે તમને 100 કલાકનો સમય છે, તૂટી પડો તમામ અસામાજિક તત્વો પર અને નાગરિકોને સલામતી ફીલ થાય, સુરક્ષિત ફીલ થાય એવું વાતાવરણ તૈયાર કરો. એવા સમયે પણ તમે આવી બેદરકારી કરો અને પછી થાય છે શું? 19 વર્ષના યુવાનની હત્યા થઈ ગઈ અમદાવાદમાં. આ પરિસ્થિતિ કેમ પેદા થાય છે ભાઈ? એટલા માટે કે તમને પડી નથી. અને જેમ અમારી સાથે ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે આ બટ્ટા લાગી રહ્યા છે અમદાવાદ પોલીસની શાખને, ક્યારેક કોઈ 2 કોડીનો એક અપરાધી એમ કે ચાલ નીકળ, પોલીસને એમ કે વિડીયોમાં કેપ્ચર થાય છે. એ પરિસ્થિતિ પેદા કેમ થાય છે એના જવાબ પણ આ દ્રશ્યોમાં મળી જાય છે કે ઊંઘતા હોય છે જ્યારે ઓન ડ્યુટી એમને પેટ્રોલિંગ કરવાનું હોય છે, જ્યારે અસામાજિક તત્વોને આંખ બતાડવાની હોય છે. અમદાવાદ શહેર પોલીસ માટે આ લાજ શરમનો કિસ્સો છે. લાજ શરમ એટલે કહું છું કે GS મલિક અમદાવાદ શહેર પોલીસ કમિશનર પ્રમાણિકતા માટે વખાણાય છે અને આપણે એમની પ્રમાણિકતાની કદર પણ કરીએ છીએ. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે વહીવટ છે શહેર પોલીસનો એ કથળેલો છે. એ એમને પુરવાર કરવું પડે અને પોતે વાસ્તવિકતા કબૂલે પણ છે અને એને કારણે હમણાં ફેરફાર પણ કર્યા. પણ PCRમાં માત્ર કોઈ પિકનિક કરવા નીકળ્યા હતા કે તમે સુવા નીકળ્યા હતા, અને એ પણ પોલીસ તંત્રનો માણસ આવો જવાબ આપે અને બાપુનગરમાં હત્યા થાય, પરિવારજનો PCRને ઉઠાડે અને જે પરિવારજનો જ્યારે પોલીસની જે PCR હોય એને મદદની ભાવના સાથે જતા હોય ત્યારે આ રીતે જવાબ મળતા હોય તો એ પોલીસકર્મી જે જવાબ આપ્યો હોય એને ફરજ ઉપર 24 કલાક રહેવાનો અધિકાર નથી. અને સૌથી મોટું પગલું તો એ રહેવું જોઈએ. એક તરફ DGP ગુનેગારોનું લિસ્ટ બનાવવાનું કહે છે, અમુક મર્યાદિત કલાકોમાં લિસ્ટ બનાવવાનું કહે છે, બુલડોઝર ફરે છે, સ્ટેટ મોનિટરિંગ સેલ પોતે પોતાના યાદી જાહેર કરીને કાર્યવાહી કરે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં કેમ શિથિલતા છે એનો પણ એક અભ્યાસ કરવો જોઈએ. આ બહુ મહત્વની વાત છે ને એ તમામ સીર જાય છે શહેર પોલીસ કમિશનર GS મલિક ઉપર. કારણ કે સૌથી મોટી વાત એ છે કે પોલીસ તંત્રમાં બદલી કરવાથી કાંઈ નહીં વળે, માનસિકતા સુધારવી પડશે. મેં અગાઉ પણ કહ્યું છે કે જેને કહેવાય પાકિસ્તાનનું ચંપલ આવે તો એ ડી સ્ટાફને ખબર પડવી જોઈએ. એવું પૂર્વ પોલીસ અધિકારીએ મને કહેલું. મને એને એ બહુ દાખલા સાથે આપ્યું કે ડી સ્ટાફ શું કામ રાખીએ છીએ, પડે પડની માહિતી હોવી જોઈએ. અહીં તો રાત્રે 10 વાગે વસ્ત્રાપુરમાં હિમાલયા મોલ પાસે નશેડી આવીને ગમે એને હડપટે લઈ જાય, પોલીસની હાજરીમાં અકસ્માત થાય, કોઈનો ભોગ લેવાય અને એક બાજુ બાપુનગર જેવા વિસ્તારમાં હત્યા થાય. હું એમ નથી કહેતો કે ઇમરાન ખેડાવાલા વિપક્ષના છે, એ બોલ્યા. હું તો કહું કે ભાજપના 14 ધારાસભ્ય અમદાવાદના એણે પણ પ્રતિક્રિયા આપી છે. વાસ્તવિકતામાં તમે પોલીસને શું કામ છાવરો છો? પોલીસને પણ કહ્યું કે અહીં ભૂલ છે તમારી, આ તમારી ફરજની છે. અને મેં પણ પોલીસ કર્મીઓ સાથે ખૂબ રહ્યો છું. જે લોકોની નાઇટ હોય દિવસે આરામ પણ કરતા હોય તો તમે રાત્રે નાઇટ સુવા માટે કરો છો અને PCRનો આ રીતે ઉપયોગ કરો છો. PCR સતત પેટ્રોલિંગમાં ઘૂમતી રહેવી જોઈએ, સતત દોડતી રહેવી જોઈએ. અને આપણે લખીએ છીએ ને કે પોલીસ મદદ માટે, તો એ સાકાર થવું જોઈએ. એ નથી થયું. એ અમદાવાદમાં ફરજની એક મોટી ગંભીર બેદરકારી છે. કાર્યવાહી તો થશે પણ છાસવારે આવા બનાવો કેમ, એ બહુ ચર્ચાનો વિષય છે. બિલકુલ બિલકુલ ધર્મેશ, આભાર. મુફદ્દલ, આમાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે ગાડી તો ચાલુ રાખી છે, સાયરન વાગી રહી છે, એક કર્મી ત્યાં અંદર ગાડીમાં સૂતા છે, બીજા 2 ત્યાં ખાટલો ઢાળીને સૂઈ ગયા છે. એ વિડીયોમાં પણ તમે જો, એટલો મતલબ કે ઓન ડ્યુટી બતાવવામાં આવી રહ્યું છે કે અમે તો અમારી ફરજમાં છીએ અને અમે બધું જ અહીંયા પેટ્રોલિંગ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. એમના જવાબદારી હેઠળ જે આવનારા જે પોલીસ કર્મીઓ છે, સાથે સાથે આ લોકોની જેમણે અટેન્ડન્સ પૂરી હશે એમની સામે પણ હમણાં આ બધા આદેશ આવી જશે કે ભાઈ આ લોકો બહુ સસ્પેન્ડ થઈ ગયા. ચિંતાજનક ઘટનાક્રમ એટલા માટે છે કે જ્યાં તમને ચેતવણી આપતા હોય, તમને જાહેરમાં ધમકી આપતા હોય પોલીસને, તમને એટલે એવા તત્વોના વિડીયો પણ વાયરલ થાય છે અને જનતા પોતે મોબાઈલથી શૂટ કરે છે હવે વિડીયો. આ બંને તસવીરો ખૂબ જ ચિંતાજનક છે પોલીસ માટે કે આવી પરિસ્થિતિમાં તમે કેમ આવ્યા. જ્યારે તમારી વાન આવે તો ત્યાંનો નાગરિક સુરક્ષિત સલામત કરે કે હવે પોલીસની વાન આવી ગઈ, અને ત્યાંનો અસામાજિક તત્વ એ અંડરગ્રાઉન્ડ થઈ જવો જોઈએ કે પોલીસની વાન આવી ગઈ. એનાથી વિપરીત પરિસ્થિતિ છે ભાઈ આ. અને બધું ઓન રેકોર્ડ છે, ઓન કેમેરા છે, તમે નકારી શકો નહીં. આ જોઈ લો તમે આ શું પરિસ્થિતિ બનાવી દીધી છે.
બિલકુલ, સાથે સાથે નશેડીઓનો પણ આતંક જોરદાર અહીંયા વધ્યો છે. આપણે જોયું અમદાવાદમાં હિમાલય મોલ પાસે કેવી રીતે એક નશેડી આવ્યો ને પછી તેણે આખો વિસ્તાર બાંધમાં લીધો, ઘણા બધા વાહનની અડફેટ લીધા હતા અને પછી જઈને વસ્ત્રાપુર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થાય છે અને આરોપી નશાની હાલતમાં હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે. તમે જોઈ રહ્યા છો જ્યારે અકસ્માત થયો, નશામાં દૂધથી જે નબીરો ફરતો હતો, પછી કેટલાક લોકોએ તેને મેથી પાક પણ ચગાડ્યો હતો. સવાલ એ છે કે આવા કેટલા નબીરાઓ નશેડી આવી રીતે ફરી રહ્યા છે. બીજો સૌથી મહત્વનો અને ગંભીર સવાલ એ છે કે આ નશો કેવી રીતે કરે છે, દારૂ ડ્રગ્સ આ લોકો સુધી કેમ પહોંચે છે? કારણ કે એને કેટલાક આવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ શહેરની અંદર આપવા દે છે. એટલા માટે જો તમે એના પર પ્રતિબંધ મૂકેલો છે, જો એ આપણા ગુજરાતમાં દારૂ પ્રોહિબિશન તે પ્રતિબંધ છે, તો પછી અમદાવાદ સુધી દારૂનો જથ્થો કેમ પહોંચી જાય છે? કેમ તેની સામે કોઈ કડક પગલાં લેવામાં નથી આવતા? ફક્ત અને ફક્ત તમાશો જ જોવામાં આવતો હોય છે. અહીંયા જે પ્રતિક્રિયા આવી હતી એ સાંભળી લઈએ. ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે. તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે. તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ફાવીને બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી. આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતાં હોબાળો થતાં તેમાંથી કંટ્રોલનો મેસેજ જતાં સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે અને તે દરમિયાન ઝપાઝપીને એ બધું થયેલું હોય તે આરોપીને લઈ અને પોલીસ સ્ટેશન આવતા એમના વિરુદ્ધ પીધેલાનો કેસ કરેલ છે. ત્યારબાદ આ કામના ફરિયાદીએ પર્સનલ અલગથી ફરિયાદ આપતા